शहर के बाद अब जिले में भी बुलडोजर कार्यवाही शुरू हो रही। बारडोली में पुलिस ने ऐसे लोगों की सूची तैयार की है जो अवैध निर्माण, अवैध विकास, अवैध बिजली कनेक्शन और सरकारी जमीन पर कब्जा करने में शामिल है। इस कार्रवाई के तहत अपराधी गतिविधियों में पकड़े गए या शामिल 63 लोगों की सूची तैयार की गई। नगर पालिका ने इन लोगों को उनके निर्माण से जुड़े सही दस्तावेज प्रस्तुत करने के लिए नोटिस जारी किया है और 3 दिन का समय दिया। अगर वे दस्तावेज पेश नहीं कर पाए तो पुलिस और प्रशासन की टीम मिलकर कार्रवाई करेगी। बारडोली से कैलाश कुमावत की रिपोर्ट। આદરણીય ડીજી સાહેબે 100 કલાકમાં જે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેવા ઈસમોને એમની યાદી બનાવી અને એમના વિરુદ્ધમાં એ લોકોએ કોઈ ગેરકાયદેસર બાંધકામ કરેલા છે, ગેરકાયદેસર રીતે રહે છે અથવા તો ગેરકાયદેસર જીબીના મીટર લઈ અને એનો વપરાશ કરે છે અથવા તો એમની ઉપર જે ગુના દાખલ થયેલા છે એની શરતોનો ભંગ કરેલો છે એવા ગુનેગારોનું લિસ્ટ બનાવવા કીધેલું। એમાં મારા બારડોલી ડિવિઝનમાં કુલ 63 ગુનેગારોનું એવું લિસ્ટ બનાવેલ છે અને આ ઇસમો વિરોધમાં અત્યાર સુધીમાં અમે જીઈબી નગરપાલિકા અને એસડીએમ સાહેબને સાથે રાખી અને આમના મકાનો ખરેખર ગેરકાયદેસર બાંધકામમાં છે, કોઈ સરકારી જમીનમાં છે અથવા તો કોઈ જમીન કોઈની હડપ કરેલી છે અથવા તો તેઓ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરે છે એવા અલગ અલગ મુદ્દાઓ તેમજ એમના વિરોધમાં શરતી જામીનો ભંગ થયેલો હોય તો જામીન રદ કરાવવા એવી અને એનાથી વિશેષ તેઓ ઉપર સંપૂર્ણ પ્રકારે અંકુશ લાવવાનો તમામ પ્રયત્ન અત્યારે પોલીસ દ્વારા ચાલી રહ્યો છે અને આ કામગીરી બહુ પૂરજોશથી ચાલી રહી છે।